ભાવ, પ્રેમ અને શ્રદ્ધાથી તાળી પાડી ગાઈએ. સ્વામિનારાયણ 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 તાળી પાડીને ગાઈએ. હાથ ઊંચા રાખી થોડી વાર આવો પ્રેમ સે ભાવ સે ગાઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરિ બોલ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણમેકમંત્રમ શ્રી સ્વામિનારાયણમેકતંત્રમ શ્રી સ્વામિનારાયણમેકદેવમ શ્રી સ્વામિનારાયણમાનમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરે કૃષ્ણ મહારાજની. શ્રી ઘનશ્યામ મહારાજની. મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વહાલા ભક્તો, આપ સર્વેને જય શ્રી સ્વામિનારાયણ. આજે તમારો અવાજ જુદો લાગ્યો થોડો. નું કારણ છે કે અત્યારે આપણને એવા મહારાજના દર્શન થાય છે, આપણી આંખો ઠરે, આપણું હૃદય શાંત થાય, આપણા મનના વિચારો દિવ્ય બને, એવી આ અદ્ભુત મૂર્તિ પૂજ્યપાદ ગુરુદેવે દયા કરીને ભારતથી આપણા દર્શન માટે મોકલી છે. એ જ ભગવાનની મોટી કૃપા આપણા ઉપર. વહાલા ભક્તો, ખૂબ સરસ આ લોયાધામ ન્યૂજર્સીના આંગણે કથા વાર્તા આપણે ચાલી રહી છે. આજની આપણી આ કથામાં ભગવાનની જેણે અતિ પ્રસન્નતા મેળવી છે, જેના ઉપર ભગવાનની અપાર કૃપા રહી છે, ભગવાનના હૈયાના હાર સમાન જે સંત છે એવા સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીનું અદ્ભુત ચરિત્ર સાંભળવું છે. સ્વામીના જીવનમાં એવી તે કંઈક દિવ્યતા છે.
ભગવાનના રસ્તા ઉપર ચાલેલા તમામ મુમુક્ષુઓને રસ્તો બતાવી જાય છે. આ ચરિત્ર સાંભળનારા ભક્તની આંખ ઉઘાડનારું છે. તપ, ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ સમાન ભગવાનની એક એક આજ્ઞાને માથે ચડાવનાર સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીના ચરણોમાં આપણે વંદન કરીએ. યોસાવા બાલ્યતો ભૂત વિષય વિષધરોચ્છેદિ વૈરાગ્ય ભૂમિર વિજ્ઞાનાલોક ભાનુર ભવતિ નિરૂપમો યશ્ચ ભક્ત્યેક સિંધુઃ યહ સાક્ષાત સ્વામિનારાયણ ચરણ સરોજાત લબ્ધાત્મ સત્તઃ સોયમ શ્રીમાન મુનીન્દ્રો દુરિતમપહરત ત્વદ્ભુતાનંદ નામા. આ સંસાર રૂપી સર્પ કાળા નાગ સમાન એના ઝેરને જેને ચડવા નથી દીધું એવો જેનો વૈરાગ્ય છે. વિજ્ઞાનાલોક ભાનુર ભગવાનનું જ્ઞાન સૂર્ય સમાન જેના હૃદયમાં પ્રકાશમાન થઈ રહ્યું છે. ભવતિ નિરૂપમો યશ્ચ ભક્ત્યેક સિંધુઃ ભગવાન પ્રત્યેનો પ્રેમ સમુદ્ર સમાન જેના હૈયામાં ભર્યો છે. ભગવાન શ્રીહરિની કૃપાથી જેમણે આત્મનિષ્ઠા, આત્મસ્થિતિ, આત્મારૂપ, બ્રહ્મરૂપ, અક્ષર રૂપ થઈને આ પૃથ્વી ઉપર અનંત મુક્તો ઉપર દયા કરી પધારી પોતાની વાણી દ્વારા, પોતાના જીવન દ્વારા જેમણે અનંત જીવોના કલ્યાણ કર્યા છે એવા સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરીએ. સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનિષ્ઠમ પરમ ગુરુમ અદ્ભુતાનંદ નામાનમ વંદેહમ પરમાદરાત. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચારે ચાર સાધન જેમાં સંપૂર્ણ છે એવા પરમ એકાંતિક, પરમ ભાગવત જેમનું નામ એવા જ જેમના સદગુણ છે અદ્ભુત એવા અદ્ભુતાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરીએ. ભગવાન શ્રીહરિના એક વચને જેમણે સંસારના સુખ માત્ર છોડ્યા. આ બ્રહ્માંડ જ્યારથી સર્જાયું ત્યારથી આજ દિવસ સુધી જેમનો ઇતિહાસ અનબ્રેક રહ્યો છે, જેના રેકોર્ડને કોઈ તોડી નથી શક્યા એવા સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરી આવો ભક્તો, અતિ દિવ્ય આ ચરિત્ર છે. આ ચરિત્રને આપણે સાંભળવા માટે પ્રયત્ન કરીએ. ઝાલાવાડ પ્રદેશમાં મેથાણ નામનું ગામ છે. ભગવાન શ્રીહરિના સમયમાં આ ગામમાં ઘણા મોટા મોટા ભક્તો થયા. એમાં એક ગામના મુખ્ય વહીવટદાર છે, આગેવાન પટેલ છે, અજાભાઈ એમનું નામ છે. તેઓ રહેતા હતા ધાંગધ્રા રાજ્યના અતિ માનીતા હતા, લોકમાં અતિ પ્રતિષ્ઠિત હતા. સદગુરુ રામાનંદ સ્વામીના યોગથી અજા પટેલને સત્સંગ થયેલો. ભગવાનના એકાંતિક ભક્ત હતા. એમને એક બેન હતા, પણ એક લોક પ્રતિષ્ઠિત હોવાના નાતે એમના મનમાં એક ઈચ્છા રહ્યા કરે કે મને પ્રભુએ આટલી કૃપા કરી, સમૃદ્ધિ આવી આપી, ખાનદાન આવું સારું આપ્યું, મારી બેનના લગ્ન એવા કોઈ સારા ખાનદાનમાં સુખી સમૃદ્ધ ઘરમાં કરવા છે.
જેવી ભૂલ લગભગ સામાન્ય ગ્રહસ્થો અત્યારે પણ કરતા હોય છે. આ ચરિત્ર એ આપણને દિશા બતાવનારું છે. હોકાયંત્રની સોય આપણને રસ્તો બતાવે, આપણને દિશા બતાવે. એમાં આ ચરિત્ર, એના એક એક પાત્ર આપણને દિશા બતાવે છે. આપણે જવું છે અક્ષરધામમાં, પણ આપણી દિશા ખોટી તો નથી ને, એ આ ચરિત્ર આપણને બતાવશે. અજા પટેલનો સત્સંગ સારો, પણ મનમાં એવી સમજણ છે કે મારી બેનને સમૃદ્ધ ઘરે પરણાવવી છે. એમને સંસ્કારની કિંમત, એમને સત્સંગની કિંમત એમના મનમાં હજી એટલી નથી. પૂજ્યપાદ ગુરુદેવના શબ્દ મને યાદ આવે કે આ આસન ઉપર બેસવા મળ્યું છે ને, આ થોડા જન્મની કમાણી નથી, કેટલાય જન્મના પુણ્ય હશે. ત્યારે ભગવાનની કૃપા થઈ અને આ મંદિરમાં, આ ઠાકોરજીની આગળ, આ સાધુની આગળ આ આસન ઉપર આપણને બેસવા મળ્યું. આ ભગવાનની કૃપા છે આપણા ઉપર. મનમાં રહ્યા કરે, સારું ઘર શોધે છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર પાસે કડુ નામનું ગામ છે. ત્યાં એક ધનવાન કુટુંબ છે. સંઘા પટેલ એમનું નામ છે. આ યોગ્ય ઘર જોઈ, યોગ્ય પુરુષને શોધી એમની સાથે પોતાની બેનને પરણાવવાનું નક્કી કર્યું. લગ્ન લેવાઈ ગયા છે. લાડે કોડે બેનને પરણાવી છે, પણ એક સત્સંગી દીકરી બિન સત્સંગી ઘરે જઈ રહી છે. આજે આપણા સંતો એમ કહે છે, એ ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી, પણ એ ઘરમાં સત્સંગ અને સંસ્કારની ઉણપ હતી. અજા પટેલના બેન દેવુબાઈ એનું નામ. જેવા નામ એવા એના ગુણ હતા. દેવ સમાન એના શરીરની કાંતિ હતી. ભગવાનને પરમ વાલા મુક્તોના સર્વે સદગુણ એ બેનમાં ઉતરી આવ્યા હતા. પણ દેવુબેન આવ્યા છે કડુ ગામમાં. ખાવાનું પીવાનું પુષ્કળ સુખ છે. દોમ દોમ સાહેબી છે, પરંતુ ઘરમાં સત્સંગનું, સંત સમાગમનું, ભગવત દર્શનનું લવલેશ સુખ નથી. ભગવાનના દર્શન વિના, સત્સંગના સુખ વગર એમને સાહિબી, સંપત્તિ, સમૃદ્ધિ ઝેર જેવી લાગે છે. મન મનાવીને રહે છે. મનમાં ને મનમાં અખંડ પ્રભુનું સ્મરણ કરે છે. સમૃદ્ધિના માનમાં રાચનારા એના પતિ સંઘા પટેલ પ્રયત્નપૂર્વક પોતાની સ્ત્રીને સત્સંગમાંથી પાછી વાળવા માટે મથે છે. કહેવાય છે ને, પ્રેમ ગલે અતિ સાકરી યામે દોન સમાય. એક મ્યાનમાં બે તલવાર આવી ન શકે, એમ પ્રેમની ગલી અતિ સાંકડી છે. ત્યાં કાં સત્સંગ ટકે અને કાં સમૃદ્ધિનો અભિમાન ટકે. પતિની દિશા દક્ષિણ છે, પત્નીની દિશા ઉત્તર છે. કોઈ રીતે મેળાપ થાય એવું છે નહીં. ભગવાનનું ઘસાતું બોલે છે. પોતાની સ્ત્રી સાંભળે એમ ભગવાન સ્વામિનારાયણના સંતોનું ઘસાતું બોલે છે. સાધુઓનો વિરોધ કરે છે. એટલું નહીં, પણ ક્યારેક ક્યારેક તો પોતાની ધર્મપત્નીને કોઈ પણ પ્રકારનો વાક ન હોય છતાં એ ભગવાનનું ભજન કરતી હોય, ભજનમાં તલ્લીન થઈ ગઈ હોય. આ જોઈને પતિ ખીજાય છે અને ચોટલો ઝાલીને ખેંચે અને એને બરડામાં લાતો મારે છે. જેમ કુલાલ કસે મૃતિકા વળી કાષ્ટને કસે છે સુતાર. જેમ કુલાલ કસે
જેમ કુંભાર માટીને ખૂંદવા બેસે ત્યારે એને દયા નથી આવતી. એ માટીને ખૂંદતો હોય, પગ પછાડતો હોય ત્યારે લાગણીહીન બનીને, ભાવ શૂન્ય બનીને એ માટીને ખૂંદે છે. એમ પૈસાના અભિમાનમાં, મગરૂરીમાં રાચતો એ ધણી પોતાની ધર્મ પત્નીને મારે છે ને. જેમ લાલ કસે મૃતિકા વળી કાષ્ટને કસે છે સુતાર. જેમ લાલ કસે મૃતિકા વળી કાષ્ટને કસે છે સુતાર. દરજે કસે છે દો કુલને લોહને કસે છે એ લુહાર. દરજે કસે છે દો કુલને લોહને કસે છે લોહાર. કુંભાર નિર્દય બની માટીને ખૂંદે, સુથાર નિર્દય બની લાકડાને કાપે, દરજી નિર્દય બની કાપડને ચીરે છે અને લુહાર નિર્દય બની લોઢાને ટીપે છે. એમ નિર્દય બની ધણી પોતાની ધર્મ પત્નીને લાતો મારે છે, એનો ચોટલો જાલીને ખેંચે છે. એ ભજન કરતી હોય ત્યારે એને વિક્ષેપ પાડે છે. એ ભજન કરે, ભગવાનના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિને પરોવીને ધ્યાન કરવા બેસે, એ પતિને ગમતું નથી. કહેવાય છે બહારના દુઃખ સહન કરવા સહેલા છે, પણ ઘરનું દુઃખ સહન કરવું એ સહેલું નથી. આના હૃદયમાં ભગવાનની નિષ્ઠા છે ને, એટલે એ સ્ત્રી પતિ વિરોધમાં, સંબંધીઓ વિરોધમાં, સાસરિયા વિરોધમાં, બધા વિરોધમાં હોવા છતાં જાણે એને કોઈ વિરોધ છે જ નહીં, એ મસ્તીમાં રહીને ભગવાનનું ભજન કરે છે. એટલા માટે કોઈએ કહ્યું છે ને કે જેના હૃદયમાં ભગવાનની મસ્તી હોય ને એને આ દુનિયાની કોઈ સસ્તી વાત હલાવી ન શકે. આ જગતના પરિબળો માણસને બહુ ટૂંકા સમય માટે મદદ કરનારા છે, પણ ભગવાન સંબંધી પરિબળ માણસને યાવત જીવન મદદ કરનારું છે. દેવુબેનને ધર્મ છોડાવવા માટે પુષ્કળ પ્રયત્ન કરે છે, પરંતુ આને તો ગળથુથીમાં સંસ્કાર મળ્યા છે. નાનપણથી સત્સંગ એના લોહીમાં વણાઈ ગયો છે. મહારાજને મનોમન ચિંતવ્યા કરે, પ્રાર્થના કરે. ધણી માર મારે છે એને મન ઉપર લેતી નથી. ધણીની સેવા પતિવ્રતાના ધર્મ પ્રમાણે કરે છે. વિપરીત પરિસ્થિતિમાં પતિને પરમેશ્વર માની સેવા કરનારા આ સત્સંગના એ બહેનોને આપણે વંદન કરવા જોઈએ. એના ચરણોમાં આપણે મસ્તક નમાવી પ્રાર્થના કરવી જોઈએ. ક્યારેક ઉપવાસો થાય છે, ઘરમાં ધર્મ નિયમ નથી, સત્સંગ નથી,